જો હજી આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને સાથે જ બાજુમાં દેખાતા બેલ આઇકોન ઉપર ક્લિક કરો, જેથી નવા વિડીયો અંગે નોટિફિકેશન મળતા રહેશે. મતદાન સમાપ્તિનો સમય થતાં લાઇનમાં ઊભેલા મતદારોને ક્રમ લખીને પ્રિસાઇડિંગ ઓફિસરની સહીવાળી કાપલી આપવી. આ કાપલી આપવાની શરૂઆત લાઇનમાં છેલ્લે ઊભેલી વ્યક્તિથી કરવાની રહેશે, એટલે કે છેલ્લા મતદારને 1 નંબરની કાપલી આપવી, જેથી હવે આ લાઇનમાં કોઈ વ્યક્તિ જોડાઈ શકશે નહીં. જ્યાં સુધી છેલ્લા મતદાર મત ન આપે ત્યાં સુધી મતદાન ચાલુ રાખવું. મતદાન પૂર્ણ થયે મતદાન એજન્ટોની હાજરીમાં કંટ્રોલ યુનિટનું ક્લોઝ બટન દબાવવું. કંટ્રોલ યુનિટનું ટોટલ બટન દબાવી થયેલ કુલ મતદાનની સંખ્યા મતદાન એજન્ટોને બતાવવી. ક્લોઝ બટનની કેપ બંધ કરો. પાછળની બાજુએથી કંટ્રોલ યુનિટ ઓફ કરી કેબલ ડિસ્કનેક્ટ કરો. હવે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને તેની પેટીમાં મૂકી અને સીલ કરી દેવા. પેટીને સંબંધિત સરનામા ટેગ વડે સીલ કરી સુતરાઉ દોરી વડે સીલ કરવી. નમૂના 17Gમાં મતોનો હિસાબ લખવો. મતદાન રજિસ્ટરમાં નોંધાયેલ મતદારોની સંખ્યામાંથી મતદાન ન કરવા દેવામાં આવેલ મતદારોની સંખ્યા બાદ કરતા આવતો આંકડો ઈવીએમમાં નોંધાયેલ મતદાનના આંકડાની સમાન હોવો જોઈએ. નમૂના 17Gમાં તમને આપવામાં આવેલ ગ્રીન પેપર સીલની સંખ્યા તેમજ વપરાયેલ અને વપરાયેલા પેપર સીલના નંબર ચોકસાઈપૂર્વક લખવાના રહેશે. યાદ રાખો કે નમૂના 17Gમાં ફક્ત ગ્રીન પેપર સીલનો હિસાબ જ લખવાનો છે, ABCD સ્ટ્રીપ સીલનો નહીં. પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં ગ્રીન પેપર સીલ તેમજ સ્ટ્રીપ સીલ બંનેના વપરાશ અને પરત અંગેના હિસાબો દર્શાવવાના છે. ઉપરાંત અહીં સ્પેશિયલ ટેગ અંગેનો હિસાબ પણ દર્શાવવાનો હોય છે. નમૂનો 17C અને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં વિગતો ખૂબ જ ચોકસાઈથી ભરવી, કારણ કે આ બંને વૈધાનિક દસ્તાવેજોની અગત્યતા ખૂબ જ વધારે છે. કવર બનાવવા. મતદાન પૂર્ણ થયે મતદાનને લગતું તમામ સાહિત્ય તેમજ કાગળો તેને લગતા જે તે પેકેટ અને કવરમાં મૂકવાના છે. જો મતદાન એજન્ટો ઈચ્છે તો આ મુજબના કવરો પર તેમની સહી કે સીલ કરવા દેવા. મતદાર યાદીની નકલો, મતદાર રજિસ્ટર 17K, મતદાર કાપલી, વપરાયેલ સુપ્રત કરેલ મતપત્ર તથા તેની યાદી નમૂનો 17B, વપરાયેલ સુપ્રત કરેલ મતપત્રો, તકરારી મતોની યાદી, વપરાયેલ અને નુકસાની પામેલ પેપર સીલ, નમૂના 10માં મેળવેલ એજન્ટોના નિયુક્તિપત્રો, અન્ય સીલબંધ કવરો. ઈવીએમની સાથે સામાન્ય રીતે આ કવરો જમા કરાવવાના હોય છે. નમૂના 17Gમાં થયેલ મતદાન અને પેપર સીલનો હિસાબ. મતદાન પહેલાં, મતદાન દરમિયાન અને મતદાન બાદ પ્રિસાઇડિંગ ઓફિસરે કરેલ એકરારનામા. પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી. વિઝિટ શીટ અને આરઓ માટેનો 16 મુદ્દાનો અહેવાલ. આ ઉપરાંત અન્ય કવરો બનાવવાના છે. પહેલા કવર પર વૈધાનિક કવરો લખી તેની અંદર આ મુજબના દસ્તાવેજોના સીલબંધ કવર મૂકવાના રહેશે. મતદાર યાદીની માર્ક કોપીનું કવર, મતદાર રજિસ્ટર 17Kનું કવર, વપરાયેલ મતદાર કાપલીઓનું કવર, વપરાયેલ સુપ્રત કરેલ મતપત્રોનું કવર, વપરાયેલ સુપ્રત કરેલ મતપત્ર અને 17Bમાં તેની યાદીનું કવર. જો કોઈ કવરને લગતા દસ્તાવેજમાં કોઈ વિગત ન હોય તો નીલ રિપોર્ટ દર્શાવીને પણ કવરમાં અચૂક મૂકવાનું રહેશે.
બીજા પેકેટ પર બિનવૈધાનિક કવરો એમ લખી તેમાં આ પ્રમાણેના કવર મૂકવા. નિશાની કર્યા સિવાયની મતદાર યાદીનું કવર. નમૂના 10માં મેળવેલ એજન્ટોના નિયુક્તિપત્રોનું સીલબંધ કવર. ઈડીસી અને નમૂના 12Bનું કવર. નમૂના 14માં તકરારી મતોની યાદીનું સીલબંધ કવર. નમૂના 14A અંધ અને અશક્ત મતદારોની યાદી તથા તેના સાથીદારના એકરારનામાનું કવર. નાની વયના મતદારોની યાદી અને તેની પાસેથી લીધેલ એકરારનામાનું કવર. તકરારી મતોની રસીદ અને રોકડનું કવર. વણવપરાયેલ અને નુકસાની પામેલ પેપર સીલનું સીલબંધ કવર. વણવપરાયેલ મતદાન કાપલીનું કવર. વણવપરાયેલ અને નુકસાની પામેલ સ્પેશિયલ ટેગનું કવર. વણવપરાયેલ અને નુકસાની પામેલ સ્ટ્રીપ સીલનું સીલબંધ કવર. ત્રીજા પેકેટમાં પરચુરણ વસ્તુઓના કવરો મૂકવા. પ્રિસાઇડિંગ ઓફિસરની હેન્ડબુક, ઈવીએમ માર્ગદર્શિકા, અવિલોપ્ય શાહીનો સેટ, સ્ટેમ્પેડ, ધાતુનું સીલ, એરોક્રોસ માર્ક રબર સ્ટેમ્પ, અવિલોપ્ય શાહી રાખવા માટેનું પાત્ર. બાકી રહેલી તમામ વસ્તુઓ ચોથા પેકેટમાં મૂકવી. આ પ્રમાણેના પેકેટો કલેક્શન સેન્ટરમાં જઈ અને જમા કરાવવાના રહેશે.